ફરી એકવાર ક્ષત્રિય સમાજ સરકાર સામે આંદોલન કરશે। ક્ષત્રિય સમાજના આંદોલન સમયે જે મુખ્ય ચહેરાઓ રહ્યા હતા તેમની સામે એક બાદ એક ફરિયાદ નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે। થોડાક સમય પહેલા હની ટ્રેપના મામલામાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ધમકીના કેસના મામલામાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગઈકાલે રાત્રે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આને જ લઈને મામલો ગરમાયો છે। ક્ષત્રિય સમાજના આગેવાનોમાં આ મામલે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ગઈકાલે રાત્રે જે પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરીને તેમની સામે જે પાસાનો ગુનો નોંધીને તેમને સાબરમતી જેલ ખાતે મોકલવાની જે તજવીજ હાથ ધરી છે તે મામલે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। આ મામલે પદ્મિનીબા વાળા જેઓ ક્ષત્રિય આંદોલન સમયે ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સામે જે મોરચો માંડવામાં આવ્યો હતો તેમણે પણ ઘણા નિવેદનો આપ્યા હતા અને તેમણે હવે પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું છે કે ક્ષત્રિય આગેવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તેમને નોટિસનો જવાબ લેવા માટે બોલાવવામાં આવે ને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી। તેમણે સવાલ એટલો ઉઠાવ્યો કે ગોંડલમાં આટલું બધું ચાલે છે ત્યાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી, ત્યાં કેમ આવા પ્રકારના ગુનાઓ દાખલ નથી થતા, તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાથી શું સરકાર ડરે છે તે પ્રકારના પણ સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો। ચોક્કસપણે ખોટું છે। આ તાનાશાહી છે। એક નોટિસ હતી, નોટિસમાં 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું। બરાબર છે, તો આ કેવી તાનાશાહી સરકારને? તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના, લોકોને ટાર્ગેટ કરવાના। તમે લોકો નેતા બનો છો તો નેતા બનો, સારા કામ કરો, બરાબર છે, બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો, બાજો છો। ખાસ કરીને જયરાજ, તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? જયરાજ થી લોકો કેમ ડરે છે? સરકાર પણ ડરે છે જયરાજ થી। ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ, તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી? અને આ જે પીટી જાડેજા છે, અમારા જેવા ચહેરાઓ છે, એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે। 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી। જી, જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે। જયરાજને સત્તાનો પાવર છે, સત્તા થોડોક ટાઈમ જ હોય છે, બરાબર। આંદોલન સમયે પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। જી હા, ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો, કેમ કે જયરાજને આટલી મોટી સત્તા હોય અને જો બેનું દીકરીઓને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાંઈ નથી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।